રાજકોટમાં દોડી શકે છે મેટ્રો રેલ, 10,000ના ખર્ચે બની શકે છે મેટ્રો રેલ। 39 કિલોમીટરના રૂટ તૈયાર કરવા તૈયારીઓ। મેટ્રો અધિકારીઓએ રાજકોટનો સર્વે કર્યો। રાજ્યએ મંજૂરી માટે ડીપીઆર કેન્દ્રમાં મંજૂરી માટે મોકલ્યો છે। કેન્દ્રની મંજૂરી મળશે તો રાજકોટને મેટ્રો મળશે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, રાજકોટમાં પણ મેટ્રો રેલ દોડી શકે છે, શું વિગતો સામે આવી રહી છે હાલમાં? જી મયુર, શું વિગતો સામે આવી રહી છે? બિલકુલ, રાજકોટમાં મેટ્રો જે છે તે દોડાવવા માટેના પ્રયાસો જે છે તે શરૂ કરવામાં આવ્યા છે। 10,000 કરોડના ખર્ચે મેટ્રો જે છે તે બની શકે તેવી તૈયારીઓ જે છે તે શરૂ કરવામાં આવી છે। 38 કિમીના રૂટ ઉપર તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે। મેટ્રોના અધિકારીઓ જે છે તેમના દ્વારા રાજકોટની અંદર સર્વે કરવામાં આવ્યો છે અને પોઝિટિવ રિપોર્ટ જે છે તે પણ આવ્યો છે, કારણ કે 38 કિલોમીટરની અંદર મેટ્રોનો રૂટ તૈયાર કરાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ગુજરાત સરકારે મંજૂરી માટે ડીપીઆરના કેન્દ્રમાં મંજૂરી માટે પણ મોકલ્યો છે। જો કેન્દ્રની મંજૂરી મળે તો રાજકોટને મેટ્રો મળી શકે છે। મેટ્રો રેલથી રાજકોટના 25 થી 30,000 લોકોને પણ લાભ થશે। આભાર તમામ વિગતો માટે મળી।